વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુ એક નવી મુહિમ ચલાવી છે. હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય છે, પરંતુ તેમના વિસ્તારથી જે લોકો સુરતમાં રોજીરોટી માટે કામ કરી રહ્યા છે, જેમણે સુરતથી વિસાવદર આવીને મત આપ્યા છે, તેવા લોકોને પણ તેઓ સુરતમાં જનસંપર્ક કાર્યાલય થકી મળવાના છે. તેમની સમસ્યાઓ અને જે સૂચનો છે તે મેળવવાના છે. તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે, અને તેમાં તેઓ સુરતમાં તે સૌરાષ્ટ્રના લોકો, તેમના મત વિસ્તારના લોકો છે, તેમને સાંભળવા માટે જવાના છે. જ્યાં ખૂબ જ જૂજ પ્રમાણમાં આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે ધારાસભ્ય છે તે સામે ચાલીને જનતા પાસે જઈને તેમની રજૂઆતો સાંભળે. બાકી તો લોકો વાત કરીને, રજૂઆત કરીને, પ્રશ્ન કરીને થાકી જાય છે, પરંતુ તેમના સવાલોના જવાબ નથી મળતા. અને કેટલાક એવા સારા ધારાસભ્ય છે કે જે લોકો માટે લડતા હોય છે, લોકો માટે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ માટે દિવસ રાત દોડધામ પણ કરતા હોય છે. ત્યારે વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જે તે સમયે ચૂંટણીનો માહોલ હતો, ત્યારે સુરતથી વિસાવદર જે મતદાન કરવા આવેલા તેમના મત વિસ્તારના લોકો હતા, તેઓ હાલ સુરતમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજીરોટી મેળવી રહ્યા છે. તો તેમના વિસ્તાર જે માદરે વતન છે, ત્યાં વિકાસના કામો હોય કે જે તેમની સમસ્યા હોય, પડતર પ્રશ્નો હોય, તે સાંભળવા માટે હવે સુરત જવાના છે. ને સુરતમાં જનસંપર્ક કાર્યાલય છે તે આ વિસાવદરના મત વિસ્તારના લોકો છે તેમના માટે ખોલવામાં આવ્યા છે, ને તેમની રજૂઆતો સાંભળવાના છે. આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમને સાંભળો. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય આ મત વિસ્તારમાંથી સુરતમાં રહેતા હોય એવા મારા વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને એક સંદેશ આપવાનો છે કે આમ તો આપણા સૌરાષ્ટ્રમાં એવી પ્રથા છે કે જ્યારે ચૂંટણી હોય, સરપંચ કે વિધાનસભા કે કંઈ પણ, તો દરેક પાર્ટીના ઉમેદવારો સુરતમાં સભા કરે અને મતદારો પાસે મતની અપેક્ષા વ્યક્ત કરે. હું પણ મત માંગવા માટે વિસાવદરથી સુરત આવ્યો હતો, અને સુરતના સૌ લોકોએ મને સારો સપોર્ટ આપ્યો, આશીર્વાદ આપ્યા, સાથ આપ્યો. એટલે હવે હું મારી ફરજના ભાગ રૂપે પહેલી વખત, આમ તો કદાચ ગુજરાતમાં આવું કંઈ થયું હોય તો મને ખ્યાલ નથી, પણ ચૂંટણી જીત્યા પછી મતદારોનો આભાર માનવા, મારા લાયક કંઈ કામકાજ હોય તો એ કામકાજ પૂછવા, તમારી પાસે કોઈ પ્રશ્ન, સૂચન, મુદ્દા, સમસ્યા કંઈ હોય તો એ જાણવા માટે, અને આપણો આ જે નવો લાગણીનો સંબંધ છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો અને આગેવાન તરીકેનો આપણો જે સંબંધ છે એને મજબૂત બનાવવા જન સંપર્ક કાર્યક્રમ કરવા હું સુરત આવું છું. એટલે મેં નક્કી કર્યું છે કે આવતા શનિવારે એટલે કે 13 જૂન અને રવિવાર 14 જૂન 2 દિવસ સુધી હું વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના લોકોને મળવા, જનસંપર્ક કરવા આવીશ. કિરણ ચોક ખાતે, વરાછાના કિરણ ચોક ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ ઉપર 2 દિવસ સુધી હું મળીશ. સમય શનિવારે બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જનસંપર્ક, રવિવારે સવારે 10:30 થી બપોરના 4 વાગ્યા સુધી જનસંપર્ક. આ બંને દિવસ દરમિયાન મારી ખાસ લાગણી એવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે હું માત્ર અને માત્ર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને જ મળી શકીશ, અન્ય કોઈ લોકોને મળી શકીશ નહીં. એ બદલ હું માફી માંગુ છું. કેમ કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ આશીર્વાદ આપી અને મને બહુ મોટી જગ્યાએ જવાબદારી સોંપી છે, ત્યારે પહેલી વખત, આમ તો આખા સૌરાષ્ટ્રમાંથી એવી પહેલ થઈ રહી છે કે કામ બાબતે, પ્રશ્ન બાબતે, રજૂઆત બાબતે ધારાસભ્ય સામે ચાલીને મળવા જાય, એવી શરૂઆત કરવાનું કદાચ હું નિમિત્ત બન્યો હોઉં એવું હું માનું છું. અને એટલે માત્ર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને જનસંપર્કના માધ્યમથી મળવા માટે શનિવાર, રવિવાર, શનિવારે બપોરે 3 થી રાતના 10, રવિવારે સવારે 10:30 થી સાંજના 4 સુધી જનસંપર્કમાં આપણે સૌ મળીએ. અને આ બાબતે કોઈ વિશેષ માહિતીની, કઈ જાણકારીની જરૂર હોય તો ખાંભાગીરથી જે આપણા સુભાષભાઈ ગોંડલિયા, જયસુખભાઈ પાગડાલ, ભેસાણથી આપણા પીસી સરદારા અને દિનેશભાઈ ઉંધાડ, આ 4 મિત્રો જેણે ચૂંટણી વખતે બસની વ્યવસ્થા સંભાળી હતી, કાર્યકર્તાઓએ ગામડે આવવાની વ્યવસ્થા સંભાળી હતી, આ 4 મિત્રો પણ
જનસંપર્કની વ્યવસ્થા સંભાળવાના છે. જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને જે રીતે પ્રજાના હિતને લઈને તેમણે વાત કરી છે ને તેમના મતદારો છે તેમને વિશ્વાસ મૂકીને જે ચૂંટ્યા છે ત્યારે હવે તેમની ફરજ બની છે કે એ લોકો માટે કામ કરવું ને તેને જ લઈને હવે તેમણે સૂચનો મેળવવાની શરૂઆત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.